જુઓ બાળકો, પાના નંબર 8 પર જાળીવાળી પેટર્ન આપેલી છે. એ જ પેટર્ન કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતનો ઉપયોગ થયો છે? જુઓ, ચિત્રમાં બતાવ્યું છે ને. તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય? હા, આપણે શાળાની અંદર જે ઝાડની ગોળ ફરતે ક્યારા બનાવીએ છીએ ત્યાં આપણે એક ખૂણો ઊભો રાખીને એને ત્રિકોણાકાર બનાવીએ છીએ. જો આપેલા ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલી ઈંટો જુઓ. તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો. કમાન જે ફૈજાબાદની શાળાની છે. હવે શોધો કે તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. તમે કોઈ પુલની બનાવટમાં કમાન જોઈ છે? કમાન એટલે કે અર્ધગોળાકાર. જે સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ શકાય છે? તો બ્રિજ. જે બ્રિજ છે ને એ પણ આવો કમાનાકાર હોય છે. ચાલો, ખાસ પ્રકારની કમાન ઓરચાના આ ચિત્રમાં જુઓ. કમાન કેવી રીતે બનાવવામાં આવી છે? તેનું ઘૂંઘટવાળી મહેરાબ એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. શું પેલી બાળીની જાળી સુંદર નથી? એ પાતળી ઈંટોની બનાવેલી છે. શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુ જુઓ તો. નંબર 10 પર જાગૃતિ શાળાના કડિયાએ જમાલ અને કાલુએ જણાવ્યું કે અમે દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા. તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવે છે. જુઓ આ ચિત્રની અંદર. આમાંથી કઈ ઈંટો ધાર વળાંકવાળી છે? તમે આમાંથી તમારી જાતે શોધો. સૌથી મોટી ઈંટની કેટલી બાજુઓ તમને દેખાય છે તે પણ જુઓ. શું તમે કોઈ ઈંટ એવી છે કે જેની 6 થી વધારે બાજુ હોય? ચાલો બાળકો, ઈંટનું માપ જાણીએ. શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? ચાલો, એક ઈંટ લો અને એને આપણે માપીએ. તેની લંબાઈ કેટલી છે, તેની પહોળાઈ કેટલી છે અને તેની ઊંચાઈ કેટલી છે? બાળકો, આ પ્રવૃત્તિ તમે એક ઈંટ લાવી એને માપો અને આ પુસ્તકની અંદર નોંધતા જાઓ. મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવી છે. તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? જુઓ બાળકો, પાના નંબર 10 પર ઈંટની ભઠ્ઠીનો એક ચિત્ર આપ્યું છે. એ ચિત્રમાં થોડું ધ્યાનથી તમે જોશો, એક ઊંચું ધુમાડિયું દેખાય છે. દેખાય છે ને? શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલું ધુમાડિયું કેટલું ઊંચું છે? આશરે 5 મીટર હશે? ના. 15 મીટર હશે? મને લાગે છે આ 50 મીટર જેટલું ઊંચું છે. જુઓ બાળકો, પાના નંબર 11 પર ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્રો આપેલા છે. આ ચિત્રો આડાવડા ક્રમમાં છે. ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો. ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તો ઈંટ બનાવવા માટી જોઈએ. તો ચિત્ર નંબર 1, 3 એનો 1 નંબર આપો. ત્યારબાદ એ માટીને બીબામાં ભરવામાં આવે છે. તો ચિત્ર નંબર 4 છે એને 2 નંબર આપો. ત્યારબાદ બીબામાં તૈયાર થયેલી ઈંટને બહાર કાઢવામાં આવે છે, એટલે કે ચિત્ર નંબર 2ને 3 નંબર આપો. આ રીતે તૈયાર થયેલી ઈંટોને લાંબી હરોળમાં ગોઠવવામાં આવે છે, એટલે કે ચિત્ર નંબર 1ને 4 નંબર આપો. ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલી છે તેનો અંદાજ લગાવી શકશો? ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે. હજારોની સંખ્યામાં. 100,000થી પણ વધારે. તમે કલ્પના કરી શકો છો આ આંકડો કેટલો મોટો છે? તેને 1 લાખ કહેવાય. શું તમે તે લખવા પ્રયત્ન કરી શકશો? ચલો હું તમને શીખવું કઈ રીતે લખાય અને કઈ રીતે સમજાય. આપણે આ પાઠ્યપુસ્તકમાં આપી છે 100,000. બરાબર? આ 100,000 છે, એટલે કે
1000 એક વખત, 1000 બે વખત, 1000 ત્રણ વખત, 1000 ચાર વખત, 1000 પાંચ વખત, આમ 1100 વખત. કેટલી વખત? 100 વખત લખીએ ત્યારે શું થાય? 100,000. બરાબર ને? એટલે આ 100,000 એટલે 1,00,000. બરાબર? ધારો કે આપણે અહીંયા ફરીથી શીખીએ એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. બરાબર? એકમના ખાનામાં 0, દશકના ખાનામાં 0, સોના ખાનામાં 0, હજારના ખાનામાં 0, 10,000 ખાનામાં 0 અને લાખના ખાનામાં આવ્યું 1. એટલે કે આની વંચાય 1,00,000. મિત્રો, 1,00,000ની પાછળ એટલે કે એકની પાછળ કેટલા મીંડા આવે? તો 1 2 3 4 5. તો 1,00,000ની લખવા માટે 1,00,000 લખવા માટે 5 મીંડા આવે, 5 શૂન્ય આવે. બસ. પાના નંબર 12 પર શોધો. નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે, અને કોઈક ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવા પ્રયત્ન કરો કે તેઓ ટ્રકમાં કેટલી ઈંટો લઈ જાય છે. જોયું બાળકો? હવે તમે આ કોઈ ટ્રકવાળા, કોઈ ટ્રેક્ટરવાળા, કોઈ છકડાવાળા, આવા જુદા જુદાને પૂછીને કેટલી ઈંટો સમાય તેવું જાણવા પ્રયત્ન કરો. હવે આગળ જોઈએ મૌખિક ગણતરી. ભજને ઈંટો ખરીદવી છે, તો ભજન ઈંટો ખરીદવા ગયો. જ્યાં 1000ના લેખે ઈંટોના ભાવ આપેલા હતા. વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા. જુઓ શું ભાવ છે? તો જૂની ઈંટો લેવી હોય ને તો 1000 જૂની ઈંટો લેવી હોય તો એનો ભાવ છે 1200. ઈંટ પુરાની નવી ઈંટો લેવી હોય તો 1000 ઈંટના 1800 રૂપિયા છે. અને બ્રિકાબાદની નવી ઈંટો લેવી હોય તો 1000 ઈંટના 2000 રૂપિયા છે. જોઈને બાળકો, આ કોષ્ટક આપ્યું છે ઈંટોના ભાવ રૂપે. કેટલી? 1000 ઈંટોનો ભાવ. હવે ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું, અને એને કેટલી ઈંટો લેવી છે ખબર છે? 3000 ઈંટો ખરીદી કરવી છે. તો એને ઈંટોવાળા ભાઈને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ચાલો, આપ તો બ્રિકાબાદની નવી ઈંટોની કિંમત કેટલી છે? 1000 લો તો 2000 આપવા પડે. એને લેવાની છે 3000. તો અહીંયા આપણે કરીશું 2000 ગુણ્યા 3 બરાબર 3 દુ 6, અને એની પાછળ 3 મીંડા લગાવી દો એટલે કે 6000 ચૂકવવા પડે. અનુમાન કરો કે 500 જૂની ઈંટો ખરીદી તો કેટલા રૂપિયા ચૂકવવી પડે? જુઓ બાળકો, હવે આ પ્રકરણમાં આપણે શું શું શીખીએ એની એક સામાન્ય ઝલક લઈ લઈએ. તો આપણે ઈંટોની પેટર્ન વિશે, ઈંટોની બાજુ અને તેની રચના વિશે, ઈંટોની બનાવટ વિશે, 1,00,000ની સમજ કઈ રીતે મળે તેના વિશે, લંબાઈના એકમ વિશે યાની કે મીટર વિશે, અને ટ્રકમાં, સાધનોમાં કેટલી ઈંટો સમાય એનો અંદાજ લગાવતા શીખ્યા. ચાલો બાળકો, મજા આવીને આ પેટર્નવાળા પ્રકરણમાં?